વિશ્વ વિજ્ઞાન દિન નિમિત્તે કરજણનગર નવા બજાર વિસ્તારમાં આવેલ જલારામ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષય ઉપર અલગ અલગ 120 જેટલી કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। બાળકોમાં વિજ્ઞાન અને ગણિતનું મહત્વ સમજાયના ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સમાજમાં ફેલાતી અંધશ્રદ્ધાના વિષયની કૃતિએ આકર્ષણ જમાવ્યું હતું। બાળકો ગણિતના જુદા જુદા કોન્સેપ્ટ અને વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો જાતે પ્રેક્ટિકલ કરીને નિહાળે એના માટે શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરેલું છે। એની અંદર કુલ 120 કરતાં વધુ કૃતિઓ રજૂ થયેલી છે, જેમાં બાળકો દ્વારા તૈયાર થયેલી કૃતિઓ છે। આ તમામ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની સાથે સાથે બાળકો જુદી જુદી ઔષધિઓના છોડવાઓને ઓળખે એના માટે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી અમે ઔષધિઓના છોડવા પણ લાવેલા છીએ, જે આવનાર મુલાકાતીઓને જે ઔષધિઓના છોડવા છે જાતે જોઈ શકે। આ ઉપરાંત આ જે છોડવા છે એને એમના પ્રયોગથી આપણે એક ચા, જેને જાસૂદની ચા અમે કહીએ છીએ, એ પણ મુલાકાતીઓને અમે પાઈ છે, જેથી ઇમ્યુનિટી વધારે છે। અને બાળકો આ આખા પ્રયોગો જાતે તૈયાર કરેલા છે અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આખું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે તમામ ગ્રામજનો માટે અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકેલું છે। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું જ્યારે છે ત્યારે લોકો જુદી જુદી જ્યારે અંધશ્રદ્ધા સાથે જોડાયેલા એવા વૈજ્ઞાનિક કોન્સેપ્ટ છે કે જેને સમજી શકે, એના માટે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમે ખાસ જે વૈજ્ઞાનિક કોન્સેપ્ટ ઉપર જે અંધશ્રદ્ધાને લગતા વિષયો છે એ આવરી લીધેલા છે। જેમ કે શ્રીફળમાંથી કંકુ નીકળવું, પછી શ્રીફળમાંથી ચૂંદડી નીકળવી, અને લીંબુ જ્યારે આપણે કાપીએ ત્યારે એમાંથી લોહી જેવું રંગ અથવા કાળો રંગ નીકળે તો ભાઈ કોઈને નજર લાગેલી છે કે કોઈ જાદુ થયેલો છે, એવી જ્યારે જે ભ્રમણા છે એ દૂર કરી લોકોને એને પાછળમાં રહેલો વૈજ્ઞાનિક સિદ્ધાંત સમજે એ માટેનો અમારો આ પ્રયત્ન છે।